સૌથી પહેલા વાત કરીએ સતયુગની. આ યુગમાં આકાશ તત્વ મુખ્ય હતો, જેના કારણે માનવ શરીર એકદમ હલકું હતું અને સૂક્ષ્મ ઊર્જાને સહેલાઈથી ગ્રહણ કરી શકતું હતું. અને એનું પરિણામ શું આવ્યું? જે વસ્તુઓને આજે આપણે ચમત્કાર કહીએ છીએ, જેમ કે આકાશમાં ઉડવું, મનથી જ વાતચીત કરી લેવી એટલે કે ટેલિપેથી, કે પછી બીજા લોકમાં સફર કરવી, આ બધી સિદ્ધિઓ મેળવવી એ સમય પ્રમાણમાં ખૂબ જ સરળ હતી. સમય આગળ વધ્યો અને આવ્યો ત્રેતાયુગ, જ્યાં અગ્નિ તત્વ મુખ્ય બન્યું. આ યુગમાં અગ્નિનું પ્રભુત્વ એટલું હતું કે અગ્નિ પર સંપૂર્ણ કાબૂ મેળવવો, અગ્નિ પરીક્ષામાંથી હેમખેમ બહાર નીકળી જવું કે પછી યોગાગ્નિ દ્વારા શરીરનો ત્યાગ કરવો, આ બધી સિદ્ધિઓ હવે સામાન્ય ગણાતી હતી. ત્રેતાયુગ પછી આવ્યો દ્વાપર યુગ, અને આ યુગ વાયુ તત્વથી પ્રભાવિત હતો. અને આ વાયુ તત્વને કારણે શરીરમાં એવી અકલ્પનીય હળવાશ અને ગતિ આવી કે અત્યંત તેજ ગતિથી દોડવું, મોટા મોટા પહાડ જેવા વજનને સહેલાઈથી ઉઠાવી લેવું અને શક્તિ તથા સહનશક્તિના અદ્ભુત પ્રદર્શનો કરવા એ સામાન્ય બની ગયું.